જે જાણવામાં મળેલો છે કે જે આરોપી અને જે એની જે ફરિયાદી જે છે મતલબ મરણ જનાર જે છે નરેશ જયસિંહભાઈ ચાવડા એને જેને જોડે મૈત્રી કરારમાં હતા એમનો દીકરો અને જે મરણ જનારની દીકરી એને જોડે એની સગાઈ થયેલી હતી લગભગ 1.5 વર્ષ પહેલા અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા. પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો. એને છેલ્લા 7-8 મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા. એ જે છે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જ્યારે આરોપી મળશે એને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના કઈ રીતે એને કોઈ સમાધાન થયેલું છે યા જૂના કોઈ ઝઘડા છે. મૃતકને જે બોડીના તમામ ભાગ ઉપર લગભગ ઘા મારેલા છે લાકડીના અને સળિયાના. એને પણ જે વધારે જે ઇન્જરી હતી અને એને હેડ ઇન્જરી હતી પર એને કારણે એની મોત થઈ છે. આ જે કાવતરું એમનો શું હતું આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે. તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક પહેલાનો ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી. એ મારામારીને દોરાન એને પહેલા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા ઓર ગાંધી હોસ્પિટલથી એમને રેફર કરવામાં આવે એસવીપી હોસ્પિટલમાં. ત્યાં એમની જો સારવાર દોરાન મોત થઈ ગઈ હતી. પોતાના ઘરેથી અહીંયા વિરમગામ ટાઉનમાં એ નીકળતા હતા અને આજે બેન તો જે છે આ સંકેશ્વરના છે તો અહીંયા એને સાથે જો બંને ભાડા ઉપર રહેતા હતા. પ્રાઇમા પેસી આ જે મર્ડર થયો હતો એને પાછળનો જે મોટિવ જે છે